ચાલો વિદ્યાર્થી મિત્રો બધા કેમ છો? બધા મજામાં? આપણે જે મુજબ સેમેસ્ટર 3 ની અંદર ઓનલાઈન સ્ટડી કરીને પરીક્ષાઓ યુનિવર્સિટી પરીક્ષાઓ આપી અને એનું રિઝલ્ટ પરિણામ હવે થોડા સમયમાં તમારી પાસે આવી જશે. હવે આપણે ચોથા સેમેસ્ટરની અંદર પણ ઓફલાઈન ક્લાસીસ હજી કોલેજમાં શરૂ થવાને થઈ શકશે કે નહીં હજી વિચારણા હેઠળ છે. ત્યાં સુધી આપણે ઓનલાઈન સ્ટડીનો અભ્યાસ કરવાનો છે, ઓનલાઈનથી અભ્યાસ કરવાનો છે. ચોથા સેમેસ્ટરની અંદર કેમિસ્ટ્રીના બે પેપર છે. પેપર નંબર 403 ઇનઓર્ગેનિક અને ફિઝિકલ આવે અને પેપર નંબર 4 અથવા 404 એ ઓર્ગેનિક અને એનાલિટિકલ કેમિસ્ટ્રી આવે. એમાં આપણે અત્યારે પેપર નંબર 403 એમાં જે ટોટલ જે 4 યુનિટ છે એમાં યુનિટ નંબર 4 EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા ગુજરાતીમાં કહેવું હોય તો વિદ્યુત ચાલક બળ એનો સ્ટડી કરવાનો છે. એમાં આપણા સિલેબસની અંદર કયા કયા ટોપિક છે અત્યારે એમાં વાત કરીએ તો પહેલા વિદ્યુત ચાલક બળ એટલે શું અને એ કઈ રીતે ઉદ્ભવે છે અથવા આપણે કઈ રીતે એની મૂલ્ય મળી શકે એના વિશેની વાત કરવાની છે. પછી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે ઉત્પન્ન થાય છે એ ખાસ કરીને ઇલેક્ટ્રોન ધ્રુવને કારણે થાય છે. એમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે હોય એમાં જે એને સંલગ્ન ઇલેક્ટ્રોડ ધાતુનો અથવા કોઈ પણ નિષ્ક્રિય ધાતુનો અથવા વાયુ પદાર્થનો આપણે જે ઇલેક્ટ્રોડ ધ્રુવ જે ડૂબાડેલો હોય એ કેટલા પ્રકારના છે, ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ. એમાં ખાસ કરીને અત્યારે જે આપણે અભ્યાસ કરવાનો છે એમાં સિલેબસ મુજબ ગ્લાસ ઇલેક્ટ્રોડ, કેલોમલ ઇલેક્ટ્રોન, પ્લેટિનમ ઇલેક્ટ્રોન, ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોન, પછી ઇલેક્ટ્રોકેમિકલ અને કોન્સન્ટ્રેશન સેલ, સાંદ્રતા કોષ એટલે શું, સાંદ્રતા કોષનું આપણે ભણવાનું છે. પછી સાંદ્રતા કોષ જે છે એ વિથ અને વિધાઉટ ટ્રાન્સફરન્સ એનો અભ્યાસ કરવાનો છે. પછી એલજેપી નો અભ્યાસ કરવાનો છે. ઓક્સિડેશન પોટેન્શિયલ નો અભ્યાસ સ્ટડી કરવાનો છે. રિડક્શન પોટેન્શિયલ નો સ્ટડી કરવાનો છે અને દ્રાવ્યતા ગુણાકાર. અને આ ચેપ્ટરમાંથી કદાચ પરીક્ષાની અંદર થિયરી ન પૂછાય અને એના બદલે એક્ઝામ્પલ પૂછાય, ન્યુમેરિકલ પૂછાય તો એને આપણા જે સિલેબસને સંલગ્ન જે કાંઈ દાખલાઓ જે છે એનો આપણે સ્ટડી કરશું. એટલે ટૂંકમાં આ ટોપિક સ્વતંત્ર ટોપિક છે અને એમાંથી આપણે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય, હવે ધારો કે પરીક્ષામાં દાખલા તરીકે કઈ રીતનું પેટર્ન હોય છે તો સામાન્ય રીતે આપણે જો 70 માર્ક્સનું પેપર હોય તો એમાં આ ટોપિકમાંથી 17 માર્ક્સનો ચોથો પ્રશ્ન આખો પૂછાય. એટલે પ્રશ્ન નંબર 4 EMF નો હોય સામાન્ય રીતે આપણે પેપર સ્ટાઇલ મુજબ, પણ સમયના સંજોગો અનુસાર પેપર સ્ટાઇલ કંઈક બદલાય અથવા બીજું કંઈ હોય તો તમને પરીક્ષા અગાઉ યુનિવર્સિટીમાંથી જે કાંઈ માહિતી આવશે એ તમને આપશું. નહીં કે તમારે પણ સામાન્ય રીતે આપણે 17 માર્ક્સનો ચોથો પ્રશ્ન જે પૂછાય
એમાં એ 14 માર્ક્સનો મોટો પ્રશ્ન હોય અને એની ઓવરમાં 7-7 માર્ક્સના હોય. આજે 7-7 માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે એમાં એ ધારો કે થિયરીનો પ્રશ્ન હોય અને બી જે છે એ એક્ઝામ્પલ્સ ન્યુમેરિકલ હોય. એટલે દાખલો જે પૂછવાની વાત છે એ અહીંયા આગળ આ પ્રમાણે 7 માર્ક્સનો દાખલો પ્રશ્ન નંબર 4 ની અંદર બી અથવા એ માં પૂછાઈ શકે. 14 માર્ક્સનો જે પ્રશ્ન છે એમાં બહુ શક્યતાઓ ઓછી હોય કારણ કે મોટો પ્રશ્ન પૂછવાનો હોય તો એ પ્રશ્ન 14 માર્ક્સનો હોય. તો આ રીતે આપણા સિલેબસની અંદર EMF એટલે શું, ઇલેક્ટ્રોડના પ્રકારો, સાંદ્રતા કોષ, LJP અને દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય નક્કી કરવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, આ રીતે બધા ટોપિક આ ચેપ્ટરમાં સંકળાયેલા છે. અને હજી આપણી પાસે જો તમારી પાસે સિલેબસની કોપી ન હોય તો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જોઈ અને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવી અને સિલેબસ છે એ જુઓ કે આપણે શેની પરીક્ષા આપવાની છે અને આ યુનિટમાંથી કયા કયા ટોપિકો સમાવેશ થયો છે. હવે આપણે પેપર નંબર 403 ની અંદર યુનિટ નંબર 4 જે છે વિદ્યુત રસાયણ એનો સ્ટડી કરીએ. તો અત્યાર સુધી તમે અથવા ત્રીજા સેમેસ્ટર સુધી કાર્બનિક અકાર્બનિક રસાયણોનો અભ્યાસ કર્યો છે. હવે ભૌતિક રસાયણ જે ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એમાં આગળના સેમેસ્ટરમાં ઉષ્માગતિશાસ્ત્ર આવી ગયું અને બીજા બધા ટોપિક ફિઝિકલને લગતા આવી ગયા. વિદ્યુત રસાયણ જે છે એ આપણા માટે એટલે કે તમારા લોકો માટે નવી બ્રાન્ચ છે, ફિઝિકો કેમિકલ એનાલિસિસ, ભૌતિક રસાયણ વિજ્ઞાન. બરાબર. તો અહીંયા આગળ વિદ્યુત રસાયણ જે છે અથવા વિદ્યુતચાલક બળ છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એમાં શું આવે છે અથવા કઈ રીતનું હોય છે. આ તમારા માટે કે વેરી ફર્સ્ટ ટાઈમ નથી કારણ કે આગળ 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં તમે આ ચેપ્ટરનો સ્ટડી કર્યો છે પણ ત્યાં આગળ કદાચ બહુ ડિટેલમાં સ્ટડી ન કર્યો હોય અથવા માર્ક્સની દ્રષ્ટિએ MCQમાં પ્રશ્ન પૂછાતો હોય કે શોર્ટ ક્વેશ્ચનમાં હોય અને બહુ ડિટેલમાં આપણે સ્ટડી ન કર્યો હોય, સ્વાભાવિક હોય. તો અહીંયા આગળ આપણે થોડુંક ડિટેલમાં જોવાનું છે. તો વિદ્યુત રસાયણ જે છે એમાં કેમિસ્ટ્રીમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે અને એના આધારે વિદ્યુત ઉર્જામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર, એની સાથે સંકળાયેલી તમામ બાબતો એ વિદ્યુત રસાયણનો એક ભાગ છે એમ કહી શકાય. એટલે કે આપણે જે કે રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ એમાંથી ઉર્જા, વિદ્યુત ઉર્જા જે મળે આપણને અને એ કઈ રીતે પ્રાપ્ત થાય, કોના દ્વારા પ્રાપ્ત થાય, ક્યાંથી મળે આપણને, એનો આપણે સ્ટડી કરીએ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત રસાયણ તરીકે આપણે EMF થી આપણે મળી શકે. તો એ સમજવા માટે એમાં જે ટર્મ્સ બધી આવે છે એ ટર્મ્સ આપણે શીખવી પડે અથવા સમજવી પડે તો આ ટોપિક જે છે એ આપણને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે અને આપણે સરળતાથી એને સમજી શકીએ. તો હજુ ટોપિક શરૂ કરતા પહેલા થોડુંક આગળના આપણે જે સ્ટડી કરી ગયા છે એમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તો થવાનું છે એ એમાં બે પ્રકારના અલગ અલગ દ્રાવણો હોય અને એને સંલગ્ન એની તાપમાનની પટ્ટી ડૂબાડેલી હોય, એમાંથી એક
એટલે કે આ જે પ્રક્રિયાઓ જે છે એ રેડોક્સ પ્રક્રિયાઓ છે. એટલે કે એકનું ઓક્સિડેશન થતું હોય અને સામે બીજાનું રિડક્શન થતું હોય અને એના કારણે ઇલેક્ટ્રોનનું વહન જે થાય છે અને એમાંથી આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આ એ મીટર જે છે એની સાથે આપણે બલ્બ જોડેલો હોય લેમ્પ, તો લેમ્પ સળગે તો લેમ્પનું સળગવાનું કારણ શું છે કે એને અમુક પ્રકારની ઇલેક્ટ્રિસિટી કરંટ વીજ પ્રવાહ મળે છે અને એના કારણે એ લેમ્પ સળગે છે. આપણે લેમ્પ સ્વિચ પાડી અને લેમ્પ અથવા ટ્યુબલાઇટ છે અથવા ટીવી અથવા કોઈ પણ એવા ઉપકરણો જે છે એ સ્ટાર્ટ શું કામ થાય છે કે ત્યાં આગળ વિદ્યુત ઉર્જા એને પૂરતા પ્રમાણમાં મળે છે. હવે આ જે વિદ્યુત ઉર્જા છે એ ક્યાંથી મળે છે એનો સ્ટડી એટલે વિદ્યુત ચાલક અથવા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો સ્ટડી. તો અહીંયા આગળ વિદ્યુતાસન કોષ છે એને ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે અથવા વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ A અને B બે અલગ અલગ પાત્રો છે. એમાં ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ મૂકેલું છે અને એની સાથે ઝિંક ધાતુની પટ્ટી મૂકેલી છે અને એને વાયર મારફતે એ મીટર થઈ અને બીજા જે પાત્ર જે છે B કે જેમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધેલું છે અને ત્યાં આગળ કોપરની પટ્ટી, કોપર ધાતુની એટલે કે તાંબાની પટ્ટી, અહીંયા આગળ જસતની પટ્ટી, અહીંયા આગળ તાંબાની પટ્ટી, આ રીતે બે અલગ અલગ પાત્રોમાં એકની અંદર ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં ઝિંક ધાતુની પટ્ટી મૂકેલી છે, અહીંયા આગળ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં કોપરની પટ્ટી મૂકેલી છે અને આ જે છે અને આની સાથે બલ્બ જોડેલો હોય તો બલ્બ સળગે છે અથવા લેમ્પ સળગે છે. તો શું કામ સળગે છે તો ત્યાં આગળ રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે અહીંયા આગળ આ જે છે Zn પટ્ટી એ ઘન અવસ્થામાં છે અને એનું Zn+2 માં રૂપાંતર થાય છે. એટલે કે ઘન સોલિડ જસત ધાતુ જે છે ઝિંક ધાતુ એનું આયનમાં રૂપાંતર એટલે કે Zn+2 માં રૂપાંતર થાય છે અને કોપર જે છે એ Cu+2 માંથી Cu બને છે. હવે અહીંયા આગળ Zns આ બધી વસ્તુ સમજવી પડે. આપણે એમ કહીએ કે વિદ્યુત ચાલક બળ એટલે શું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે શું, પણ એ કઈ રીતે મળે છે, ઉદ્ભવે છે અને અંદર કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે, એને શું કહેવાય, ધનધ્રુવ હોય ને શું કહેવાય, ઋણધ્રુવ હોય ને શું કહેવાય, આ બધું અત્યારે પહેલા આપણે સમજી લઈએ અને પછી આપણા સિલેબસમાં બીજા કે ત્રીજા વિડિયો લેક્ચરમાં આપણે જવાનું છે. એ પહેલા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં જે કેમિકલ ટર્મ્સ જે બધા આવે છે એમાં પહેલો ટર્મ્સ આપણે ઇલેક્ટ્રો કેમિકલ સેલ સમજીએ છીએ. તો અહીંયા આગળ Zn નું Zn+2 માં રૂપાંતર થાય છે એટલે કે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું શું થયું કહેવાય તો ઝિંકમાંથી Zn+2 માં રૂપાંતર થાય એ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. અને એ ક્યાં થાય છે તો એનોડ ધ્રુવ પર, અને એનોડ ધ્રુવ જે છે એ ઋણ દિશાની દર્શાવે છે. સાથે સાથે Cu+2 જે છે અહીંયા આગળ અહીંયા એ આ જે Zn જે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ આ બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જે પદાર્થ જે આયન ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું રિડક્શન થયું છે એમ કહેવાય. એટલે આ રીતે એક
પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને સાથે સાથે બીજા પદાર્થનું રિડક્શન થાય છે. એટલે કે Zn માંથી Zn+2 નું ઓક્સિડેશન થાય છે અને જ્યાં ઓક્સિડેશન થતું હોય એ ધ્રુવને એનોડ ધ્રુવ કહેવાય અને જ્યાં આગળ જેનું રિડક્શન થતું હોય એટલે કે જે આ ધાતુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે રિડક્શન થાય છે અને એમાંથી કોપર ધન આયન તરીકે મળે છે અને જ્યાં આગળ રિડક્શન થાય છે એ ધ્રુવને કેથોડ કહેવાય. જ્યાં ઓક્સિડેશન થતું હોય એને આપણે એનોડ કહીએ અને જ્યાં આગળ રિડક્શન થતું હોય ત્યાં એને આપણે કેથોડ ધ્રુવ કહીએ. તો આ રીતે વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે અલગ અલગ ધાતુ મારફતે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય છે અને એમાંથી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એ સેલને અથવા એ કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય અથવા એને ડેનેલ કોષ કહેવાય અથવા એને વોલ્ટેક કોષ કહેવાય. હવે અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ધારો કે આ જે ધાતુની પટ્ટી છે અને અહીંયા આગળ ક્ષાર સેતુ આવે છે સોલ્ટ બ્રિજ એટલે વિદ્યુત આ જે દલીય દ્રાવણ છે એને સતત શરૂ રાખવા માટે અને તટસ્થ થાય એટલા માટે થઈને સોલ્ટ બ્રિજ તરીકે સામાન્ય રીતે આપણે એમોનિયમ નાઇટ્રેટ નું દ્રાવણ જલીય દ્રાવણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે એનું શું કાર્ય છે કે એ દ્રાવણને તટસ્થ રાખે અને શરૂ રાખે. આ રીતે વિદ્યુતનું વહન જે છે એ શરૂ રહે એટલા માટે તેને સોલ્ટ બ્રિજ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ રીતે ડાબી બાજુ જે છે એમાં ઝીંકની પટ્ટી જે છે એનું ઓક્સિડેશન થાય છે, બેનું ગુમાવે છે. હવે આ રીતે પ્રક્રિયા સંપૂર્ણ થઈ જાય ત્યાર પછી આ ધાતુને પટ્ટીને ડિસ્ટિલ વોટરથી સાફ કરી અને શરૂઆતમાં જે વજન કર્યું હોય અને રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય પછી એનું વજન કરીએ તો જ્યાં આગળ ઓક્સિડેશન થતું હોય એ ધ્રુવ ઉપર એનું પ્રમાણ જે છે અથવા જે વજન છે એ ઘટે છે. સામે જ્યાં રિડક્શન થતું હોય કેથોડ ધ્રુવ હોય ત્યાં આગળ એનું વજન વધે છે. એટલે કે ઘટે છે એનું કારણ શું છે કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને બીજું જે ઇલેક્ટ્રોન છે રિડક્શન થાય છે એટલે મેળવે છે એટલે એનું વજનનું પ્રમાણ ક્વોન્ટિટી સેજ વધે છે. તો આ રીતે દ્રાવણમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા એટલે કે આયનો દ્વારા થાય છે અને એવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. અને આ મુજબ રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ જે છે એ કઈ રીતે વહે છે? એનોડથી કેથોડ તરફ વહે છે. બરાબર. અહીંથી જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ થતા અહીંયા આવે, અહીંથી પછી અહીંયા આગળ આવે છે અને આ રીતે વિદ્યુતનું વહન એનોડથી કેથોડ તરફ થાય છે. એનોડ આગળ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કેથોડ આગળ શું થાય છે? રિડક્શન થાય છે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની મુક્તિ છે, રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની મુક્તિ છે. અને આ રીતે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. હવે આ જે છે સેલ એ એમાં જે સંકળાયેલ દ્રાવણોની સાંદ્રતા ધારો કે 1 મોલ પ્રતિ લિટર હોય અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દબાણ 1 બાર હોય, 1 વાતાવરણ દબાણ હોય, આ દ્રાવણની સાંદ્રતા ZnSO4 ની સાંદ્રતા તો કોપર સલ્ફેટ સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય, વાતાવરણ દબાણ 1 હોય અને ટેમ્પરેચર 298 કેલ્વિન હોય તો તેવા કોષને
પ્રમાણિત કોષ કહે છે. એટલે આ વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું, તેમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી હોય, કોનું ઓક્સિડેશન થાય છે, એ ધ્રુવને શું કહેવાય, એનોડ ધ્રુવ, જેનું રિડક્શન થતું હોય એને કેથોડ ધ્રુવ કહેવાય. ઇલેક્ટ્રોનનું જે વહન જે થાય છે, આયનનું વહન થાય છે, એ એનોડ તરફથી કેથોડ તરફ થતું હોય. આ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને આપણને વિદ્યુત પ્રવાહ મળે. તો આ રીતે આ એક વસ્તુ આપણે સમજાય. હવે બીજો જે સમજવાનું જે છે એ વિદ્યુત ધ્રુવ, આ જે વિદ્યુત ધ્રુવ જે છે એ કેટલા પ્રકારના છે, કેટલા પ્રકારના છે. આજે જેના મારફતે વિદ્યુતનું વહન થાય છે અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એ વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના છે. તો એ સામાન્ય વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર પડે. અમુક જે વિદ્યુત ધ્રુવ હોય છે એ ધાતુના બનેલા હોય છે, મેટલના બનેલા છે, એટલે કે મેટલ ઇલેક્ટ્રોડ. સક્રિય ધાતુઓ જે છે એમાં ખાસ કરીને બધા જ પ્રકારની ધાતુઓ ઇલેક્ટ્રોડ ન બનાવી શકે, પણ એમાં જે સક્રિય હોય, દાખલા કે ઝીંક છે, નિકલ છે, કોપર છે, એજી છે, સિલ્વર, ચાંદી, આવી જે ધાતુઓ છે એ સક્રિય છે અને એના જે ઇલેક્ટ્રોડ જે બને છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. પછી અમુક જે છે નિષ્ક્રિય ધાતુઓ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કે જેના પર ઓક્સિડેશન રિડક્શન અનુભવતા નથી, જેના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી, પરંતુ એની નિષ્ક્રિય ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન થાય છે. એ બધા નિષ્ક્રિય ધ્રુવ કહેવાય. અને ત્રીજો જે ધ્રુવ આવે છે એટલે પહેલો સક્રિય ધાતુ સક્રિય ધ્રુવ, બીજો નિષ્ક્રિય ધ્રુવ કે જ્યાં સહેલાઈથી ઓક્સિડેશન રિડક્શન ન થતું હોય પણ એની સપાટી ઉપર થતું હોય એવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને વાયુમય વિદ્યુત ધ્રુવ. તો આ રીતે ધારો કે હાઇડ્રોજન ધ્રુવ જે છે એ વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. તો વાયુમય વિદ્યુત ધ્રુવ. તો હજી આમાં આપણે અમુક વસ્તુઓ શીખવાની છે અને પછી આપણો ટોપિક શરૂ કરશું. તો આજે આપણે શું કર્યું કે કઈ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, કોના મારફતે થાય છે. તો કે ધાતુની જે બે પટ્ટી હોય એમાં એકમાં ઓક્સિડેશન થતું હોય, બીજાનું રિડક્શન થતું હોય, એટલે થતું હોય તો એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ઓક્સિડેશન રિડક્શન થવાથી ન થતું હોય, ધારો કે પ્લેટિનમ જેવી ધાતુઓ જે છે નિષ્ક્રિય ધાતુઓ છે, તો એ નિષ્ક્રિય ધ્રુવ કહેવાય. અને ગેસ વાયુ તરીકે હોય, દાખલા તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તો એ વાયુમય વિદ્યુત ધ્રુવ કહેવાય. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા માટે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે અને એના દ્વારા આપણે વીજ પ્રવાહ મૂલ્ય મળી શકીએ છીએ. અને આ વિદ્યુત રસાયણમાં એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ પ્રકારનું આવી શકે. હવે પછીના લેક્ચરની અંદર આપણે કોષ જે છે એને કઈ રીતે લખાય, એમાં ડાબી બાજુ જે આવે છે, ડાબી બાજુ જે હોય છે એ અને જમણી બાજુ, અને કઈ રીતે લખી શકાય, એક લીટી હોય, બે લીટી હોય, આ બધું આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. અને પછી આપણે આપણો ટોપિક જે મૂળ આપણો જે ટોપિક છે અત્યારે સેમેસ્ટર 4 ની અંદર એની ચર્ચા કરશું. આ થોડુંક અગાઉનું જે છે એ ખાસ કરીને મારી દ્રષ્ટિએ આપણે એનું પુનરાવર્તન રિપીટેશન કરવું જોઈએ અને પછી આપણે આપણો ટોપિક ભણાવીએ
તો આપણે સહેલાઈથી સરળતાથી આપણે આપણો ટોપિક્સ સમજી શકીએ અને આપણને એમાં ઇન્ટરેસ્ટ આવે. તો બીજા લેક્ચરની અંદર આપણે હજી થોડુંક આ બાબતમાં ચર્ચા કરશું અને પછી આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે.